બોલો ગંગા માતની જય। હર હર મહાદેવ। ગંગા સપ્તમીને દિવસે ગંગા માતા શંકરજીની જટામાંથી પધાર્યા હતા। રાજા સગરના 60,000 પુત્રો નષ્ટ પામ્યા હતા અને તેના કારણે એમણે કપિલ મુનિને ખૂબ જ ક્ષમાયાચના કરી અને વિનંતી કરી। ત્યારે કપિલ મુનિએ કીધું કે તારા પુત્રોને જો સ્પર્શ કરશે ગંગા તો એ મોક્ષ પામશે। આ બાજુ તો સગર રાજાનો વંશ દિલીપ અને દિલીપના પુત્ર ભગીરથ એણે એટલી ઘોર તપસ્યા કરી અને માતાજીને ધરતી પર લાવ્યા અને માતાજીએ એ 60,000 જે હતા પુત્રો એને સ્પર્શ કરીને મોક્ષ આપ્યો। ત્યારથી જ ગંગા માતાને મોક્ષદાયિની પણ કહેવામાં આવે છે। જે દિવસે ગંગા સપ્તમી હોય એ દિવસે ગંગા માનું પૂજન કરવાથી મંગળ ગ્રહનો પ્રભાવ ઓછો થાય છે અને બીજા બધા ગ્રહ પણ આ પૂજન દ્વારા એમનો ખરાબ પ્રભાવ ઓછો થાય છે। ગંગા માતા એ દિવસે જે પૂજન કરે છે તો એ ગંગા માતા ખૂબ જ આશીર્વાદ ભક્તોને આપે છે અને એ દિવસે ગંગા સ્નાનનું ખૂબ મહત્વ છે। હર હર ગંગે, જય ગંગા મા।